चंद्रशेखर रति प्रतीक्षण मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा सुरदिगंत संतति प्रमोद मान मान सैंक्र पाट ताक्ष धोरणी निरुद्ध दुर्धरापति पची दिगंबरे मनो विनोद में तो वस्तुनी विनोद में तो वस्तुनी। धन्यवाद, आभार आभार। पण हावजड़ा आवा हावजड़ा है जड़ पिए ये हमारा नमना डरने ना થોડું વધારે તણેવું છે, હાલ તો વરહી ગયો પણ હવે બેગથી મેળા મજા કરી લેવા દો ભોળાનાથને કહીને, પછી હરખો નદીઓ બધી ધોવાઈ જાય એવો વરહી જાય એકવાર મહાદેવ ભોળિયાને અને દ્વારકા વાળાને પ્રાર્થના કરી જગદંબાને કૃપાનો પણ બધા ઉપર વરહાદ વરહતો રહીએ, કેવો વરહતો રહીએ। નસાડી વાદળના કાળા ધોબળા ગંબારે જોગે જાયસુ બોતો રાતી માથે ભૂતેલા તારારે તાતો દિગોરા મોળના માથે વાહરી મંડાણી જડી હેડ તારા મેઘ રાજા મંડાણી છેડે નસાડી વાદળના કાળા ધોબળા ગંબારે જોગે જાયસુ બોતો રાતી માથે ભૂતેલા તારારે તાતો દિગોરા મોળના માથે વાહરી મંડાણી જડી હેડ તારા
सवेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले लाल हुआ बलिदान तो क्या सो लाल तेरे ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे ठिकाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल ગીતો સાંભળું ત્યારે 15મી ઓગસ્ટ આપણે બે દી પહેલા ઉજવી આમ તો દેશભક્તિ આપણામાં રહી ને તો શિવત્વ પણ આપણામાં હોય અને આપણામાં શક્તિ પણ હોય અનેક તરવરિયા યુવાનો અહીંયા માતાઓ બહેનો પણ ઘણા બેઠા છે યુવા ધન ઘણું છે અહીંયા એટલા માટે મને એકાદ પ્રસંગ મને યાદ આવે છે ત્યારે કે આ દેશનો યુવાન કેવો હોય ક્રાંતિ કોને કહેવાય અને અહીંયા ઝાલાવાડમાં તો ઘણા ક્રાંતિકારીઓ આપણા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં કચ્છમાં ગુજરાતમાં ભારતમાં પણ આપણા કંથારિયાના સરદારસિંહ રાણા તમે જુઓ એક એની કથા થાય હું તો કે એના ઉપર ફિલ્મ બનવું જોઈએ આખું એટલી કથાઓ આઝાદ ભારતના પાર્લામેન્ટમાં એમપી પેલા વેલા જાય બધા 1951માં ભારતના પાર્લામેન્ટમાં જેટલા સંસદો આવે ને એમાંથી જેની સ્કોલરશીપ ઉપર ભણેલા 60 સંસદ સભ્યો હોય સરદારસિંહ રાણાનો ઝાલાવાડ નહીં સમગ્ર ભારત વર્ષ ગૌરવ લઈ શકે ભલા માણસ એને તમે વાંચો ખબર પડે સંઘર્ષ કોને કહેવાય થોડું ઘણું કાંઈક આવે તો હવે માલે મિલી જાવ તું જન્મું જ મરેલું છો હવે તારે ક્યાં મરવાની જરૂર છે હા આ તરત આમ ધડળી જાય તરત હારી જાય તરત પણ તમે કેટલા 45 વર્ષ જે માણસ હે આ ગૌરવ હું કહું છું ઝાલાવાડમાં આવ્યો એટલે મારે યાદી કરવી જોઈએ કથારિયા બાજુમાં છે એટલા માટે 45 વર્ષ જે વિદેશમાં રહીએ કેટલા દેશ બહાર ભારતમાં આવવાની મનાય અને છતાંય ધન કેટલું કમાય કે બનારસ યુનિવર્સિટી બનાવવા માટે શ્યામજી કૃષ્ણ વર્મા જ્યારે ફાળો કરવા વિદેશમાં જાય ફ્રાન્સમાં જાય બધે ત્યારે 28 લાખ રૂપિયા એ વખતે ફાળો થાય બધા જ ભારતીયો ફાળો આપતા હતા દેશ માટે ભણે આગળ આવે તો આઝાદ કરીએ કેટલી મહેનત કરી છે અત્યારે આપણે મોજ જ કરવાની છે હવે આપણે ગમે ત્યાં થૂકીએ નહીં અને જ્યાં ત્યાં પ્લાસ્ટિક નો નાખી જ્ઞાતિવાદ નો ફેલાવી અને બધા એક થઈ જાય તો બીજું આપણે બલિદાન દેવાની કોઈ જરૂર જ નથી ભલા માણસ આટલું ખાલી આવડી જાય આપણને એટલે ઘણું હમણાં એક જજ સાહેબે તોમતદારને પૂછ્યું આમ આવી કે તમે આ ચોરીઓ કરો ને આમ કરો ને તેમ કરો ને એ કે તમે શું કામ હું આવો દેશને એ કે તમે હું કામના ઈ ક્યાંય જન્માઈ ભાર છે તમે શું કામ આવા ધંધા કરો તો કે સાહેબ ઈ રહેવા દેજો કે તમે શું કામ આવી કે સાહેબ અમે સહી તો તમે છો ન કરી કે પોલીસની જરૂર નથી જજની જરૂર નથી વકીલની જરૂર નથી કે એટલે શું તમે એને શું કહી દો પણ નાથ મોરડા કાઢ્યા એને કાંઈ લેવા દેવાના જેને જીવવું છે સાંભળજો 45 વર્ષ યુવા ધનને ખબર પડે એટલા માટે અમે અમારું લઈ નીકળ્યા છીએ અને અમને ગૌરવ છે કે આ બધા ઊભા કાયમના માટે બધું સાંભળવા આવો છો આ બાકી તમે આમ વટી જાઓ અમુક ઠેકાણે ઘણા પ્રકારના પ્રોગ્રામો થાય છે હા ફૂલ થઈને ઢીંચક હે તમને કરડે કાળોતરો નાગ તમને શું એના ગીત હમણાં એક બેન પ્રોગ્રામમાં ઊભા ગાતા હતા અમારા પ્રોગ્રામમાં આવ્યા ઊંસા થઈ હતી પૂછો જરા પૂછો मुझे क्या हुआ है मैं कीधु हड़कवा हुआ है बेन અમારા પ્રોગ્રામ માં કીધું રેવા દો આ બધું હા ઈ તમે પણ એ વાત નથી આપણા ગીતે નબળા ન હોય નબળું સાંભળતાય નહીં નબળી વાતે સાંભળતા નહીં આપણે ત્યાં કેવા જો બોલીવુડમાં તમે જો આપણે કોઈ ટીકા નથી એની પણ ગીત કેવા મેરે આંગને મેં તુમારા ક્યાં કામ થા ટકો કરાવવા આવ્યા બોલો ક્યાં કામ થા આપણે કોકને ઘેરે જઈને એમ કે તો મેરે અંગને મેં તુમારા ક્યાં કામ થા તો ગજબ થઈ જાય ને મોત થઈ જાય ને બોલો ને આપણે ત્યાં એવું નથી આપણે ત્યાં તો તારા આંગણિયા પૂછીને કોઈ આવે ને આવકારો મીઠો આપજે અરે રાતી જા રહી છે તો ખવડાવીશું અને ઈ નહીં હોય તો દીકરા ખાંડીને ખવડાવી દે હું એકવાર આવી તો જા મહેમાન ગતિ કરી મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો મારો પ્રાણ આવ્યો કેવા આપણે ત્યાં માવડિયું રાહડા ગીતો એવા પેલા ગાતા હવે તો નથી હવે તો લગ્નમાં બીજાને બોલાવી લે છે હવે તો ગાઈ નથી શકતા હું બે ઢેફલા ખાઈ જતા હોય વરના ફૂઈ વરના માસી વરના બેન ને વરના માન જરી કોકે ગાળ્યું તો કે પૈસે ગયો તું ઘણો પૈસે ગયો લે
પૂરું કર્યું. ખમા તમને, તમને હું કેવું હવે અમારે? હજી હું આગળ ઘણું ગાવાનો છું. આ તો મને તોરા છૂટે છે. અમારે શું છે, તમારા મસ્તક અમારા પુસ્તક. આમ સાંભળવા વાળા બરોબર એટલે આમાં કઈ ઘટે જ નહીં. ઉમળકા બધા આવે અંદરથી. આ સીધું ખોપડીમાંથી બહરાટીયું બોલે અને ખૂબ તમે વધાવો છો મને. હું આમ સાહેબ હું ગૌરવ મારી આમ શું કહેવાય ઓલું નહીં પણ આમ પોરા વ્યક્ત કરું છું ખાલી આપણું ગૌરવમાં કે ગુજરાત લોક સાહિત્યમાં, લોક સંગીતના ગુજરાતી લોક સાહિત્યમાં ગોલ્ડન બટન પેલું મારે આવ્યું. બોલો આ અભણ માણસને એ બહુ મોટી વાત કહેવાય ને યુટ્યુબમાં. હા એટલે હું એ બધો પ્રતાપ આપણો તમારો બધાનો છે. એટલે તમે ખરેખર તમે જ ભગવાન છો. હા અને તમને ઓલું કરવું પડે કે આ તમે જેને સાંભળવા જાઓ એ આવું બોલી કે કામ થયું કે એવું કોઈ દી નહીં થવા દઈ. તમે તમારે ચિંતા ન કરતા. અમને બીજા કોઈ નશાની જરૂર જ નથી. અમારે શિવાજીનો નશો છે, અમીરજી ગોહિલનો નશો છે, મહારાણા પ્રતાપનો નશો છે, જેટલા સંતો સુરવીરો, એટલે બીજા કોઈ નશાની જરૂર નથી. પણ હું જે વાત ઉપર આવ્યો તો ત્યાં હું પાછો, અને કારણ કે એ પરંપરા એટલે નબળું આપણું ગીતે નબળું ન હોય, નબળું સાંભળવું નહીં, નબળા પાસે કોઈ દી બેહવું નહીં. આપણી ધરોહર અદ્ભુત છે. એટલે મૂળ વાત ઉપર પાછો આવી જાઉં. સાહેબ 45 વર્ષ દેશથી બહાર રહ્યા સરદારસિંહ રાણા અને 28 લાખ રૂપિયા બનારસ યુનિવર્સિટી બનાવવા આખા ભારત માટે 28 લાખ રૂપિયા ફાળો થયો. કોઈ 5000, કોઈ 2000, કોઈ લાખ, કોઈ 50,000 જેવા માણા. એમાં ઝાલાવાડના સરદારસિંહ રાણાના એકલાના 5 લાખ રૂપિયા હતા એ વખતે. ભલા માણસ. હા 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 1970 જન્મેલો એક સંતાન આજ પણ જેનું ઋણ ભારત કોઈ દિનો ચૂકી શકે. બંગોળા અને બંદૂકો હીરાનો વેપાર કર્યો. તમે વિચાર કરો, ક્ષત્રિયનો દીકરો હીરાનો વેપાર કર્યો. શું કામ? હીરામાં પૈસા કમાય એટલે ક્રાંતિકારીઓને બાંટવા માટે. અને હવે ટાણે તો શું થાય સાહેબ, થોડુંક ઇંગ્લિશ બોલતા આવડી જાય અને 2 વર્ષના વિઝા મળી જાય ને બહારના, તો એરપોર્ટ ઉતરીને બારો નહેરીને કે ભારતની સુગંધ બગડી ગઈ છે. બોલો ઓલો 45 વર્ષ બહાર રહ્યા તો હાડો હાડ ભારત માતા ઇન્કલાબ જિંદાબાદ. આઝાદ થયો ત્યારે નહેરુજીએ સ્પેશિયલ પ્લેન મોકલીને બોલાવ્યા. ત્યાં આવ્યા સરદારસિંહ રાણા. એના ઉપર કથા થાય આ તો મને અહીંયા આવ્યો છું એટલે આવ્યું છે. અને 5 લાખ એવા તો કેટલાય દાન આપ્યા. અને ઇંગ્લેન્ડે જ્યારે એને પકડવાનું કીધું ને, ગમે ત્યાંથી પકડી લ્યો, તો ફ્રાન્સે એક ટાપુમાં રાખ્યા, નજર કેદ રાખ્યા. તો ત્યાં ગાયું સારી 100 વર્ષ પશુપાલન કરે, ગાયું દોવે ને એમાં પોતાનું ગુર્જાન ચડે ને એમાંથી રૂપિયા કમાય, તો એ ક્રાંતિકારીઓને મોકલે. કઈ માટીનો માણસ છે. મારે કેવું છે આ યુવાધન છે એટલે કે આ બધી તમને ખબર હોવી જોઈએ. તમે ગાડીઓમાં કોઈ નામ રાખો કે પાકીટમાં કે કોઈ આમ ગૌરવ લ્યો તો આ બધાને યાદ કરો. આવા તો કેટલાય છે પાછા. હા એની અનેક એવી કથાઓ. અને લાલા લાજપત, કોઈને ભગતસિંહ, તો લાલા લાજપત રાય કેવડું મોટું કામ કર્યું એને. એને પુસ્તક લખવું હતું જ્યારે ભારતને ક્રાંતિકારીઓને જગાડવા. એનો ખર્ચો એને આપ્યો ને પોતાના બંગલામાં રેવાઈ દીધા ને આશરો આપ્યો. જેના ઉપર અંગ્રેજોએ બેન કર્યું હતું. વીર સાવરકરને કોણ ઓળખતું હોય? એને સરદારસિંહ રાણાના ઘેરે ફ્રાન્સમાં બેહી અને આખું પુસ્તક લખ્યું. તમે વિચાર કરો, ઇન્ડિયા હાઉસની સ્થાપનામાં. અને બીજી તમને ગૌરવ, આપણે ફ્લેગ ફરકાવ્યો ને 2 દી પહેલા, ભારતનો ઝંડો. સાંભળજો, આપણને ગૌરવ કેટલું થયું? બહુ થયું ને. તો ભારતનો ઝંડો 1948માં આપણે અહીંયા ફરકાયો હતો. પણ આખી દુનિયાની પરિષદ જ્યારે ભેગી થતી હતી જર્મનીમાં, અને હોના ફ્લેગ એટલે હોના ઝંડા લઈને આવો, તેથી આપણે આઝાદ નહોતા થયા. તો એ વખતે આપણી એક પારસીની દીકરી વલસાડની, ગુજરાતની, તમે વિચાર કરો. હા ભીખાઈ મેડમ કામા સરદારસિંહ રાણા એ બેએ 1907માં પેલો ભારતનો ઝંડો ફરકાયો હતો. ભલા માણસ જર્મનીમાં. આ બધું કહેવાનો અર્થ એટલો છે કે કલાકો સુધી આ બધી વાતો બોલી શકાય. મારે યુવા અચાણે શું છે, રીલનો જમાનો એટલે થોડું થોડું દેતું રહ્યું. એક વાર્તા બહુ મોટી માંડી દઈ તો એમાં ઓલું થાય. પણ મને એમ કે પણ તમે સમજો છો કેટલા, એનો અર્થ તમારી અંદર હજી લોહીમાં દોડે છે. બાપ દાદાની જે ખાનદાની હોય ને, નકા આવું એકચ્યુઅલી આમાં શું છે, આમાં તો કઈ છે નહીં. હા એવું થાય. ઓલું સૈયારા આવે તો હા હૈયારા નીકળી જાય. વાહ હૈયારા, આપણે તો હૈયારા કુટુંબ રહેવા વાળા છે. ઈ હૈયારા બરોબર છે. હા પ્રેમમાં હૈયારા ન હોય, કુટુંબ હૈયારું હોય. આપણે જો કેવડા કુટુંબ ભાવનાની વાતો. પણ ખેર આ દેશનું યુવાધન, મારે ઘણી બધી વાતો આવશે, બધી હું આપના આગળ કહેવાનો છું. અમને મોજ કરાવી છે મારે તમને. પણ ફરીને આપને બધાને કહું છું કે એક થવું જોશે આપણે. હા આપણે બધાને. અને
જ્ઞાતિવાદની બધી આવે ઓલી ભૂલાઈ જાય તો ગૌરવ હોવું જોઈએ. જ્ઞાતિ ગૌરવ જરૂર હોય પણ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. હું મારા પ્રોગ્રામમાં કેટલી વાર બોલ્યો છું કે ગામડું હોય તો ગામના સરપંચ અને ગામના મુખી અને શહેર હોય તો સોસાયટીના પ્રમુખો નક્કી કરે. અઠવાડિયે એકવાર પરવાડે જઈ નાનું ઝૂંપડું હોય, દલિત સમાજનું, વાલ્મીકી સમાજનું ઝૂંપડું હોય કે દેવી પૂજકનું હોય, ત્યાં જઈને કહેજો તમારી દીકરીને ઢીંગલીને ઘડીક મોકલો નહીં, આજે એના હાથે અમારે ઠાકરની આરતી કરાવી છે. આવું નક્કી થઈ જાય ને ત્યાંથી ભારતને અખંડ ભારત બનતા કોઈ નહીં રોકી શકે. એ હતું ભગવાન રામ સબરીના હેઠા બોર શું કામે ખાવા ગયા હતા? એને ભૂખ ઉપડી હતી તો હું આખા જંગલમાં બોર નહોતા? હે બોર નહોતા? પણ જ્યારે લક્ષ્મણજી એક બાજુ મૂકવા મીડ્યા, મોઢા બગાડ્યા ને, અને રામ કરડ 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 બોર ખાવા મીડ્યા જ્યારે સબરીના, અને એ વખતે લક્ષ્મણે કીધું તમને સ્વાદ આવે છે આ હેઠા બોરમાં? ત્યારે કીધું લક્ષ્મણ સાંભળી લે, અવધરાજ ધાને મેના, અયોધ્યામાં મેં આવો સ્વાદ નથી ચાખ્યો. એ પ્રેમનો ભક્તિનો સ્વાદ હતો. અવધરાજ ધાને મેના, જનક ઘરાને મેના, जानकी मेरी जानकी परोसे वाके पकवान में ना, 14 जहान में ना, अरे मेरी माँ कौशल्या के थान में ना, जो सबरी के बेर में मिठाई मैंने पायो है भला मानस. એટલી મને આજે મિઠાઈ આમાં આ મીઠું લાઈ પરા પરા નકર નો સમજાય. માના દાવણથી મીઠું કાંઈ દુનિયામાં હોય જ નહીં, પણ પરાત્પર બ્રહ્મ ભક્ત જીવ અને શિવની જ્યાં વાત આવે ત્યાં એ બધું ભૂલાઈ જાય. એટલે એ વાત કરી છે આ. એટલા માટે ભારતનો યુવાન કેવો હોય, હું અહીંયાથી આપને કહું બધાને, અનેક ક્રાંતિકારીઓ થયા છે. આપણે કોઈ, અને હું ઘણીવાર ઘણાને લાગે એ વસ્તુ જુદી છે, કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય સારું કર્યું અને અમે બિરદાવ્યા વગર રહ્યા નથી. એક ઝટકામાં ભારતની આનબાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે સાહેબ. પણ અમીર ખાન આપણા દેશમાં રહીને કહેતો હોય કે મેરી પત્ની यहाँ सेफ नहीं है, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું, અહીંયા હું ડાયટો છે. એ તો હાસી વાત છે કે નહીં? હું તમને કહું, મેં ઘણી વાર કીધું છે કે 1965 જ્યારે પાકિસ્તાનની સામે આપણું યુદ્ધ ચાલતું હતું, પાકિસ્તાન સામે, એ વખતના અબ્દુલ હમીદને વાંચ્યો ખબર પડે. લગ્ન કરી, લગ્નની રજા લઈ, લગ્ન કરવા હતા એટલે લગ્નની રજા લઈ અને આવ્યો, લગ્ન કર્યા. અને લગ્ન કર્યા પછી અબ્દુલ હમીદ 2-3 દિનની રજા બાકી હતી એટલે એને એના પત્નીએ કીધું ક્યાંક આપણે ફરી આવી. એ તૈયારી કરતા હતા નીકળવાની, એમાં તાર આવ્યો ઉપરથી કે પાકિસ્તાન સામે યુદ્ધ શરૂ થઈ ગયું છે, અને યુદ્ધ શરૂ થઈ ગયું છે એટલે હવે જવું પડશે. અને એની વખતે પોતાનો ઠેલો તૈયાર કર્યો અબ્દુલ હમીદે. સાહેબ તમે એને વાંચો તો ખબર પડે. અને ઠેલો તૈયાર કરતો તો એમાં પટ્ટો તૂટી ગયો તાણવામાં. પત્નીએ કીધું અપશુકન થાય, આજનો દી રોકાઈ જાવ. તો કે ભારતના સૈનિકને, ભારતના સિપાહીને દેશ માટે શહીદ થઈ જાઉં, આનાથી મોટું કોઈ સુકન ન હોઈ શકે. ભલા માણસ મને સુકન અપશુકન રોકી ન શકે. એ અબ્દુલ હમીદ અને સામેથી તોપુના ગોળા જ્યારે છૂટવા માંડ્યા, આપણી સેના ઓછી હતી, ત્યાં ઓછા હથિયારો હતા, અને એ વખતે કીધું કે આ તો હાલતી ટેન્કુ છે, આપણને હળગાવી દે. તો કે એ ટેન્કુ આપણને હળગાવી દે એની પહેલા એની હાલતી પાકિસ્તાનની ટેન્કુ નો હળગાવી દઉં તો અબ્દુલ હમીદ નહીં, ભારતનો સિપાહી નહીં. ભલા માણસ ખબર પડે. ઈ ખાઈબકો સાહેબ અને અબ્દુલ હમીદે 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી પાકિસ્તાનની, અને કાળો ડિબાંગ થઈને પાછો આવ્યો. ઘાયલ થઈ ગયો પણ કાંઈ વાંધો ન આવ્યો, અને રાજી થઈ ગયો. સેના રાજ ઉત્સાહમાં આવી ગયા આપણી. અને એણે કીધું અબ્દુલ હમીદ 5 ટેકમ હળગાવી હોત ને પેટર્ન ટેન્ક, 4 હળગાવી, હજી 1 બાકી રહી, તો તને રાષ્ટ્રપતિના હાથેથી બહુ મોટું ચંદ્રક મળી જાત તને. બીજી પાકિસ્તાનની 7 પેટર્ન ટેન્ક હળગાવી અને શહીદ થઈ ગયો. એ અબ્દુલ હમીદની જનતાને મારા કરોડો વંદન છે. ભલા માણસ આમાં કોઈ જ્ઞાતિ જાતિ ન હોઈ શકે. ભલા માણસ કોઈ જ્ઞાતિ જાતિ ન હોઈ શકે. દેશને જે પ્રેમ કરે, ભારતીને જે પ્રેમ કરે, રાષ્ટ્રને જે પ્રેમ કરે, એ વાત છે. એટલે એ ભારતના યુવાનની તાકાત છે. અને એટલા માટે એ યુવાનો માટે કેવું હોય તો લેડે હલ્દી મેદાન માંથી યવ નોની ફોજ હામે વર માને આલા શાહી મોગ લોની ફોજ માંથી એકલો કાટકો રાણો હટીકો એકતાવીના બકુના લેડે હલ્દી મેદાન માંથી યવ નોની ફોજ હામે વર માને આલા શાહી મોગ લોની ફોજ માંથી એકલો કાટકો રાણો હટીકો એકતાવીના બકુના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માંથી ધોઈ લઈડા ના રંગ
झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे। પણ હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું, તેને કારણે જાણું છું કે ખેડૂત કેટલી મહેનત કરે છે. પણ સવાલ એ છે કે જેટલી મહેનત આપણા કિસાન ભાઈઓ राम आएंगे तो अंगना सजाऊंगा